આજ રોજ અમે લોકોએ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે દાહોદમાં જે 1944માં બોમ્બે ડોકયાર્ડમાં આગ લાગી હતી, એમાં અમારા 66 ફાયર જવાનો જે શહીદ થઈ ગયા હતા, એના અનુસંધાનમાં 2026માં જે 14 એપ્રિલથી લઈને 20 એપ્રિલ સુધી ફાયર વીક મનાવવામાં આવે છે, એના રિગાર્ડિંગ અમે એક ફાયર ટ્રેનિંગનું આયોજન ઝાયડસ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. એમાં અમે દાહોદ નગરપાલિકાની ફાયર ટીમનો સાથ લઈને અમે લોકોએ એક ફાયર ટ્રેનિંગ કરી હતી, જેમાં અમે લોકોએ રેસ્ક્યુ ટેન્ડર બોલાવીને રેસ્ક્યુના ઇક્વિપમેન્ટ વિશે, ફાયર એક્સ્ટિંગ્વિશર્સ વિશે, રેસ્ક્યુ સમયે શું તકેદારી રાખવી એના વિશે માહિતી પ્રાપ્ત અમારા મેનેજમેન્ટ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફને આપવામાં આવી હતી. ટ્રેનિંગ એટલા માટે આવે છે લોકોમાં એક ફાયર વિશે અવેરનેસ આવે કે કોઈ બી ઇમરજન્સી સર્જાય ત્યારે શું પગલાં લેવા અને શું આપણે તકેદારી રાખવી, જેથી કરીને પોતે પણ એ સુરક્ષિત રહી શકે અને સામેવાળી જે અમારા અહીંયા હોસ્પિટલમાં પેશન્ટ કે કોઈ રહેલું છે એનાથી સુરક્ષિત રાખી શકે. એટલા માટે અમે આ જે ફાયર વીક જે મનાવવામાં આવે છે 14 એપ્રિલ અને 20 એપ્રિલમાં, એમાં એક અમે ફાયર ટ્રેનિંગનું આયોજન હોસ્પિટલ ખાતે કરેલું. શું નામ તમારું? મારું નામ છે વિજય સેના, અહીંયા ફાયર ડિપાર્ટમેન્ટ.